સુરતના માંગરોળમાં ગેંગરેપના આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ છે। મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા ફટકારાઈ છે। બંને આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી। આ ગેંગરેપના બંને આરોપીઓને ₹5000નો દંડ પણ ફટકારવામાં આવ્યો અને સુરતની સેશન્સ કોર્ટે આ બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા। માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8-10ના રોજ તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને બે આરોપીને દોષિત ઠેરવા। સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો। બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના, એક નાની દીકરી પર જે રેપની ઘટના બની, માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું। અને ગાય માતા આપણે સૌ કોઈ કહેતા હોઈએ, પરંતુ સરકાર એને ગૌ માતા નથી કહેતી। હા, કારણ કે રાજ્યમાં રાજ્યમાતા જાહેર કરવા માટે ગાયને આજે માંગ ફરી એકવાર ઉઠી છે। વિધાનસભાના સત્રમાં રાજ્યમાતા જાહેર કરવા માટેની માંગ થઈ છે। અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરાઈ। ગુજરાતના 182 ધારાસભ્યોને આ રજૂઆત કરાઈ છે અને મહારાષ્ટ્રની જેમ જ ગુજરાતમાં પણ ગાયને રાજ્યમાતા જાહેર કરો તેવી માંગ ઉઠી છે। ત્યારે અમારા તમામ સાધુ સંતો અને તમામ ગૌરક્ષકો, આ તમામ હિન્દુ સનાતન ધર્મીઓની એક જ માગણી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ નિર્ણય લેવામાં આવે। આપણા 182 ધારાસભ્યોમાં કોઈ પણ પક્ષ પાર્ટીની વાત નથી, કોઈ પણ પક્ષને પાર્ટીમાં હોય, પણ જેના ભીતરમાં હિન્દુ સનાતનની ભાવના પડી હોય એ તમામને અમારા સાધુ સંતોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ગુજરાતથી માંડી અને રાષ્ટ્ર લેવલની અંદર આપણી ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થઈ જાય। વાત કરવી છે, જો તમે ઓનલાઈન ઓર્ડર કરો છો અને એમાં પણ તમે વેજ બિરયાની મંગાવી છે તો એકવાર ધ્યાનથી જોઈને પછી ખાજો, કારણ કે અમદાવાદ જેવા શહેરમાં વેજના બદલે નોનવેજ બિરયાની પણ અપાય છે। ઓનલાઈન મંગાવેલી વેજ બિરયાનીમાં નોનવેજ પધરાવી દેવામાં આવ્યું। એક ગ્રાહકે નોનવેજ બિરયાનીના આરોગતા એની તબિયત લથડી ને ત્યારબાદ એને લાગ્યું કે યાર મારી સાથે ખૂબ ખરાબ થઈ ગયું, એની ધાર્મિક લાગણી પણ દુભાઈ અને ડિપ્રેશનમાં આવ્યો। સાઉથ બોપલની ધ રિબેલ ફાસ્ટ ફૂડ પ્રોડક્ટની આ મોટી ભૂલ સામે આવી છે। નોનવેજ બિરયાની મોકલ્યાનો સ્વીકાર કર્યો છે અને ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગમાં ફરિયાદ પણ કરી છે। મારું નામ મેહુલ છે। ગઈકાલે રાત્રે મેં ઓનલાઈન એપ્લિકેશન સ્વિગીમાંથી વેજ બિરયાની ઓર્ડર કરેલી હતી અને એ લોકોએ ઓર્ડરમાં પછી ઓર્ડરની બાદ મને આ લોકોએ નોનવેજ વસ્તુ મોકલેલી છે, નોનવેજ બિરયાની મોકલેલી છે। મેં જે મોકલેલી હતી એના કરતાં એ લોકોએ ઊંધી મોકલેલી છે અને એનો સંપર્ક પછી મેં કર્યો હતો એપ્લિકેશનવાળાને, સ્વિગીમાં। સ્વિગીવાળાએ પછી એવું કીધું કે અમે એક વખત એ વસ્તુની ચેક કરીશું, પણ આ લોકોએ વેજ બિરયાનીની અગેન્સ્ટમાં મને નોનવેજ બિરયાની મોકલી છે।